Hello students, today's our topic is securing intellectual property. Securing intellectual property. Clear? First is copyright and second is trademark. Copyright and trademark. You know very well about copyright and trademark. Copyright. First of all, we have to see copyright. What do you mean by copyright? So copyright provides the author with a tool. Copyright provides the author with a tool to protect. Copyright provides શું પ્રોવાઈડ કરે the author with a tool to protect his or her original work from being used or taken by others without permission. It means what? Copyright means it is a tool which is used to protect his or her original work from being used for taken by others without permission. It means what? કોઈની પરમિશન લીધા વગર આપણે કોઈ ઓથર ફોર એક્ઝામ્પલ કોઈ ઓથર છે એ ઓથરની સેમ કન્ટેન્ટ સેમ બુક સેમ ટાઇટલવાળી બુક હું પોતે પબ્લિશ કરી દઉં ને એમાં નીચે ઓથરમાં મારું નામ લખી દઉં તો મારા પર કોપીરાઇટનો કેસ થઈ શકે. તો કોપીરાઇટ એટલે શું? કોઈ પણ ઓથર હોય બુકનો ઓથર હોય કોઈ સોફ્ટવેર જેને બનાવ્યું હોય તે તો આપણે એને ચોરી નહીં કરી શકીએ, બરાબર? એનું કન્ટેન્ટ આપણે ચોરી નહીં કરી શકીએ. એનું જે સોફ્ટવેરનું નેમ હોય બુકનું જે નેમ હોય તે બી આપણે કોપી નહીં કરી શકીએ. તો એને કહેવાય કોપીરાઇટ. કોપીરાઇટ ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ બુક્સ, સોફ્ટવેર, પ્રોગ્રામ્સ એન્ડ આર્ટિકલ્સ. આપણે કોઈનો આર્ટિકલ્સ ચોરી નહીં કરી શકીએ. કોઈની બુક હોય, ફોર એક્ઝામ્પલ કોઈ ઓથર છે, ફોર એક્ઝામ્પલ ચેતન ભગત, એને બુક લખી છે, બરાબર? એ સેમ બુક બીજી એક બુક હું બનાવું એ સેમ બુકનું કન્ટેન્ટ હું મારા બુકમાં કોપી કરું અને સેમ નામ આપું અને પબ્લિશ કરું, ઓથરના નામ આપું મારું, તો મારા પર કોપીરાઇટ થાય. ક્લિયર? કોપીરાઇટ એટલે આપણે કોપી કરી શકીએ નહીં. Clear? For example, if one buys software, કોઈ એક પર્સન છે જે સોફ્ટવેર બાય કરે છે, બરાબર? વન હેઝ ધ રાઇટ ટુ યુઝ ઇટ. એને રાઇટ છે યુઝ કરવાનો, બટ નોટ ધ રાઇટ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ. એને યુઝ તો કરી શકશે કેમ કે એને બાય કરેલું છે, બટ નોટ ધ રાઇટ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ. પણ એને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકે. ધ ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ આર વિથ ધ કોપીરાઇટ હોલ્ડર. ક્લિયર? જો એ ડિસ્ટ્રીબ્યુશન કરવા ગયો તો એના પર કોપીરાઇટ થઈ શકે. ક્લિયર? મોસ્ટ ઓફ ધ વેબ પેજીસ આર પ્રોટેક્ટેડ બાય ધ કોપીરાઇટ. મોસ્ટલી બધી જ વસ્તુ કોપીરાઇટ હોય. ઇન ધેટ કેસ કોપીંગ કન્ટેન્ટ ફ્રોમ ધ વેબસાઇટ ધેટ ઓલ્સો વાયોલેટ્સ કોપીરાઇટ્સ લો. ઇટ મીન્સ વોટ? કોઈ કોપી કરવા ગયું, કોઈ બુકની કોપી કરી, કોઈ સોફ્ટવેરની કોપી કરી, કોઈ આર્ટિકલની કોપી કરી તો એના પર કોપીરાઇટનો ક્લેમ થઈ શકે. આઈ મીન કે કોપીરાઇટ એના પર લાગે. ક્લિયર? કેસ થઈ શકે. સેકન્ડ, ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક મીન્સ વોટ? ધ ટ્રેડમાર્ક ઇઝ અ સ્પેસિફિક લોગો, માર્ક, symbol, word, design, phrase or image which is used by an individual or company to distinguish a product or service from that of the others in the market. Trademark. You know very well about trademark. Trademark શું છે? Trademark, it may be logo, it may be symbol, it may be word, it may be mark, it may be design, phrase or image. It means આપણે કોઈ પણ શોપ હોય, કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ પણ બેંક હોય એનો લોગો કોપી નહીં કરી શકીએ, બરાબર? હવે ફોર એક્ઝામ્પલ HDFC બેંક છે, મને એ બેંકનો લોગો કોપી કરવો છે તો આઈ કાન્ટ ડુ ધેટ. ક્લિયર? હું એ નહીં કરી શકું. કોઈક સિમ્બોલ કોપી કરવું છે, કોઈનું એક ફોર એક્ઝામ્પલ એમેઝોન છે તો એમેઝોનનું જે લોગો છે, એમેઝોન જે લખેલું છે એ સ્ટાઇલ, એ ઇમેજ મારે કોપી કરવી છે તો હું નહીં કરી શકું. સમજ પડી? ફ્રેઝ કોપી નહીં કરી શકાય. એ બેઠા વર્ડ, હવે એમેઝોન જેવી સેમ વેબસાઇટ મારે બનાવી છે, નામ મારે બી એને એમેઝોન જ આપવું છે તો નહીં અપાય. ટ્રેડમાર્ક એટલે શું? એ રિઝર્વ છે ઓલરેડી, આપણે એનો યુઝ નહીં કરી શકીએ. ક્લિયર? A trademark may be designed by the TM. TM stands for trademark. SM stands for symbol mark and R stands for register. It is the symbol of trademark. તમને કેવી રીતે ખબર પડશે કે આ ટ્રેડમાર્ક છે? આઈ મીન કે આ ટ્રેડમાર્કવાળી વસ્તુ છે, કઈ રીતે ખબર પડશે? તો TM, SM એન્ડ R
ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ ટ્રેડમાર્ક. આ ત્રણ વસ્તુ હોય, TM એટલે ટ્રેડમાર્ક, TM લખેલું હોય, SM એટલે સિમ્બોલ એન્ડ R એટલે રજિસ્ટ્રેશન. ક્લિયર? ટ્રેડમાર્ક મે બી ડિઝાઇન by the following symbol TM, SM and R. Clear? TM, SM and R. So intellectual securing, we have to provide security to intellectual properties. Clear? Now next point, that is protecting intellectual property. First is securing intellectual property, copyrights and trademark, and second is protecting intellectual property. First is steganography. Can you read it? Steganography. Steganography means what? It is the process of hiding information within the other information. It means what? It is the process of hiding information. If you want to hide your information, your website information, if you want to hide your personal information, that is your confidential data, then steganography is used for it. Steganography, special software is needed for steganography. Steganography માટે એક special software જોઈએ. There are freeware versions available on the internet. ઘણા ફ્રીવેર, ઇટ મીન્સ કે ફ્રી ઓફ કોસ્ટ તમને ઇન્ટરનેટ પરથી આ સ્ટેગ્નોગ્રાફીના સોફ્ટવેર અવેલેબલ છે, વિચ કેન બી ઇઝીલી ડાઉનલોડેડ. તમે એને ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર? સ્ટેગ્નોગ્રાફી યુઝ કરવું હોય તો એના માટે સ્પેશિયલ સોફ્ટવેર જોઈએ. યુ નીડ સમ સ્પેશિયલ સોફ્ટવેર ફોર ઇટ એન્ડ ઇટ ઇઝ યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ઇન્ટરનેટ. ઇટ ઇઝ અ ફ્રી ઓફ કોસ્ટ. Clear? Steganography means what? Hiding information. If you want to hide your text, if you want to hide your data, if you want to hide your audio, video, then you can do it by using steganography. Clear? Steganography means what? If you want to hide something, then you can use steganography. Steganography બધી ઇન્ફોર્મેશનને હાઇડ કરી દે. ક્લિયર? એન્ડ સેકન્ડ છે વોટરમાર્ક. Watermark means digital watermark. Watermark is a digital code inserted into a digital image, audio, video file which can identify the file's copyright information. Digital watermark means what? Digital watermark मतलब શું કરે? પહેલાંના ટાઈમમાં જે બી આર્ટિસ્ટ હતા, પેઇન્ટર હતા, તે જે પેઇન્ટ કરે તેની નીચે પોતાનું નામ લખતા, બરાબર? હવે શું આવે? ડિજિટલ વોટરમાર્ક. હવે જે બી પેઇન્ટર હોય, આર્ટિસ્ટ હોય કે કોઈ પણ હોય, તે શું યુઝ કરે? ડિજિટલ વોટરમાર્ક. ફોર એક્ઝામ્પલ આપણું પુષ્પકિરણ છે, તેમાં તમને કોઈ પણ પેમ્પલેટ કેવું આપે તો આવી રીતે વર્ટિકલ શેપમાં તમને વોટરમાર્ક લખેલું હોય પાછળ. ક્લિયર? આ પેમ્પલેટ હોય તેમાં વોટરમાર્કનો યુઝ કરીને તમને આપે છે, તો એને કહેવાય ડિજિટલ વોટરમાર્ક. ઇટ ઓલ્સો અલાઉઝ ધ હાઇડિંગ ઇન્ફોર્મેશન ઇન ટોટલી ઇનવિઝિબલ મેનર. એ પણ ઇન્ફોર્મેશનને હાઇડ કરે, ટોટલી ઇનવિઝિબલ હોય. ક્લિયર? એને કહેવાય ડિજિટલ વોટરમાર્ક. ડિજિટલ વોટરમાર્ક યુઝફુલ થાય છે શેના માટે? ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર હાઇડિંગ ઇન્ફોર્મેશન. Steganography is also useful for hiding information and watermark is also useful for hiding information. Clear?